તો આ તરફ બનાસકાંઠામાં વડગામ પોલીસે એટીએમ છેતરપિંડીનો ભેદ ઉકેલી લીધો છે। એક જ શખ્સ ઝડપાતા એટીએમ છેતરપિંડીના 27 ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે। 209 એટીએમ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે। અલગ અલગ બેંકોના 209 એટીએમ આ શખ્સ પાસેથી ઝડપાયા છે। આ શખ્સે માત્ર બનાસકાંઠા જ નહીં, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ ગુનાઓ આચર્યા છે। એટીએમ બહાર ઊભા રહીને લોકોને વિશ્વાસમાં લઈ પાસવર્ડ જાણી લઈ એટીએમ બદલી નાખવામાં શખ્સ માહિર છે। જોકે અલગ અલગ જિલ્લાઓમાં આચરેલા ગુનાઓ બાબતે હવે પોલીસે તપાસ આરંભી લીધી છે। વડગામ પોલીસે આ શખ્સ પાસેથી 3.35 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે। પોલીસની ગિરફમાં બેઠેલા આરોપીને જુઓ। આરોપીનું નામ છે મોહમ્મદ સુહેલ। આરોપી એટીએમમાં ઉભેલા લોકોની મદદ કરવાનું કહી કરતો હતો છેતરપિંડી। આરોપીએ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ગુનાને આપ્યો છે અંજામ। અમદાવાદ, બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં આરોપી કરી ચૂક્યો છે છેતરપિંડી। આરોપી પાસે પોલીસે 200 થી વધુ એટીએમ કર્યા છે જપ્ત। એટીએમમાં અજાણ લોકો પાસે વાતચીત કરતા પહેલા ચેતી જજો, નહીં તો તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના। હું આપ લોકોને જણાવવા માંગીશ કે વડગામ પોલીસ સ્ટેશનના પીએસએસટી એનવી રેવર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ છે। જે બનાવ છે તે અંતર્ગત તારીખ 10/5/2024ના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે, જેમનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી, કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ એમની સાથે 52,000 રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા। તેમના દ્વારા ત્યાં 2 અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ 100થી વધારે સીસીટીવી કેમેરાને ઉપર ફોકસ કરવામાં આવે છે। આ સીસીટીવી કેમેરામાં અમે લોકો ચેક કરતાં ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે। વધુ તપાસ કરતાં આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે, જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે, જે જુહાપુરા ખાતે રહે છે। વધુ તપાસ કરતાં તેના ઘરે રેડ કરતાં તેના ઘરેથી 209થી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે। 3.5 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે સાથે કુલ 27 જેટલા ગુનાનો ભેદ વડગામ પોલીસે એક સાથે ઉકેલ્યો છે। આપણે જણાવવા માંગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં, બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે। ઘણી જગ્યાએ કેસ ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ જે એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે છે। આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 જેટલા ગુનાનો ભેદ ઉકેલાવાનો છે। હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં આજે 209 જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મેળવીશું। બીજું આજે આરોપી છે તેની ઉપર 2015થી લઈને અત્યાર સુધીમાં કુલ 4 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। આ ઉપરાંત બીજા 6 ગુના જે આપણા જ જિલ્લાના છે તેનો બી ભેદ ઉકેલવાનો છે। આમ કુલ 10 જેટલા ગુના તો હાલમાં થયા છે। બીજા 21 ગુનાની ખુદ કબૂલાત આપે છે અને જેટલા એટીએમની અમારી પાસે જે 209 જેટલા એટીએમ છે જોતા એણે માત્ર બનાસકાંઠા નહીં, જિલ્લાની બહાર બી ઘણી બધી જગ્યાએ આ રીતની લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનું મલામ પડે છે। જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।